वडोदरा के बहुचर्चित बायली गैंगरेप मामले को लेकर एक बड़ी खबर सामने आई है। दरअसल इस मामले में सुनवाई जारी है। केस के पांचों दोषी आरोपियों को सुरक्षा और अन्य कारणों के चलते आज कोर्ट में वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से पेश किया गया था। तब कोर्ट ने सभी पक्षों की दलीलें सुनने के बाद सजा सुनाने के लिए 31 तारीख तय की है। आने वाली 31 तारीख को कोर्ट पांचों दोषियों को सजा सुनाएगा। तब इस संवेदनशील मामले में पीड़िता को जल्द न्याय दिलाने के लिए स्पेशल कोर्ट में मामले की कार्रवाई की जा रही है और अब सभी की निगाहें 31 तारीख को होने वाली सजा की सुनवाई पर टिकी हुई है। बायली गैंगरेपना તમામ આરોપીઓને જ્યારે નામદાર કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે ત્યારે એ બાબતે તેઓની સામે જે પોક્સો કાયદા હેઠળ અને બીએનએસ એક્ટ હેઠળ જે કલમો લાગી છે તે નિશંકપણે પુરવાર કરવામાં આવેલી છે। સરકાર તરફે આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના ડીજીપી નયનભાઈ સુખડવાલા, વડોદરાના જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે। તે સંજોગોની અંદર આજે આ કસૂરવાર ઠરેલા આરોપીઓને શું સજા કરવી એ બાબતેની દલીલોના સ્ટેજ ઉપર આજે કેસ હતો। આરોપીઓની સામે જે પ્રકારે કલમો લગાવવામાં આવી છે અને એ તમામ નિશંકપણે પુરવાર થઈ છે ત્યારે આજે નામદાર કોર્ટ સમક્ષ અમે લોકોએ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય જે રીતના કાયદાની અંદરના પ્રોવિઝન છે કે જે સામૂહિક ગેંગરેપ રીતે બળાત્કાર કર્યો છે એ આરોપીઓને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા જ્યારે કાયદાની અંદર નક્કી કરવામાં આવેલી છે તે સજા થઈ શકે એવી આજે અમે રજૂઆત કરી છે। ફોજદારી કાયદાની જોગવાઈ મુજબ જ્યારે કોઈને પણ ગુનેગાર ઠરાવવામાં આવે ત્યાર પછીનો તબક્કો છે કે એને કરેલ ગુનાહિત કૃત્ય બદલ એને કેટલી સજા કરવી જોઈએ। એટલે સજાનું પ્રમાણ પણ બહુ વધારે ન હોય, બહુ ઓછું ન હોય અને ન્યાયિક રીતે એ વ્યક્તિએ કરેલ ગુના સંબંધે એને સજા કરવા માટે બંને પક્ષકારોને સાંભળવાની એક જોગવાઈ રાખવામાં આવેલી છે। તે જોગવાઈ અનુસાર આજ રોજ કસૂરવાર ઠરેલ આરોપીઓને કેટલી સજા કરવી એ બાબતે બંને પક્ષકારોને સાંભળવા માટે રાખવામાં આવેલી। સરકાર તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપીઓ વિરુદ્ધના 2 તહોમતમાં મહત્તમ ફાંસીની સજા છે, પરંતુ કેસના સંજોગો જોતા આ કેસમાં ફાંસીની સજા આપવી કદાચ નામદાર કોર્ટ ન્યાયોચિત ન ગણે। તો પણ આરોપી વિરુદ્ધના 2 ચાર્જ એવા છે કે જેમાં ગેંગરેપ છે અને સગીર બાળા ઉપર જ્યારે સામૂહિક બળાત્કારનો આક્ષેપ છે ત્યારે એ કાયદામાં ઠરાવેલ મહત્તમ સજાની જોગવાઈ કે વ્યક્તિ કુદરતી જીવન જીવે ત્યાં સુધીને આજીવન કેદની સજા અંગે અમે નામદાર કોર્ટ સમક્ષ ભારપૂર્વક દલીલો કરી અને રજૂઆત કરેલી છે। બચાવ પક્ષે પણ દલીલ કરેલી છે કે ભાઈ એ 35 વર્ષની ઉંમરના છે, યુવાન છે, પરિણીત છે, એમને પણ નાના બાળકો છે, જેના જવાબમાં પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ એ પરિણીત હતા, એમના નાના બાળકો હતા, સામે ભોગ બનનારનું પોતાનું પણ જીવન હતું, એ પોતાની કારકિર્દીની પોતાના જીવનની શરૂઆત કરી રહેલી હતી અને કુમળી વયે આવા ગુનાનો ભોગ બનેલ છે। ત્યારે આવા સંજોગો ધ્યાનમાં લઈ અને આરોપીઓ જીવે ત્યાં સુધીને એમને કેદની સજા કરવી જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।